સ્પીડ ઓફ 90 રેડી. એક અંદાજ પ્રમાણે વર્ષ 2047 સુધીમાં રાજ્યની 70% વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે. ત્યારે ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો ધ્યાનમાં રાખીને વિકાસનું આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વધતા જતા શહેરીકરણના પડકારને વિકાસ અવસરમાં પલટાવીને શહેરી જનજીવન સુખાકારી માટે બજેટ વધાર્યું અને નાણાંના અભાવે કોઈ વિકાસ કાર્ય અટકે નહીં તે માટે પણ સુનિશ્ચિત કર્યું છે. રાજ્યનું શહેરી વિકાસ બજેટ કે જે વર્ષ 2002-2003માં ₹750 કરોડ હતું તે વધીને આજે ₹21,600 કરોડથી વધુનું થયું છે. તેમણે કહ્યું કે એક સમયે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં જે 5-25 લાખના બજેટ બનતા ત્યાં હવે એક જ દિવસમાં કરોડો રૂપિયા વિકાસ કામો માટે અપાઈ રહ્યા છે. પેરેગ્રાફ. રાજ્ય સરકારે પાછલા 3 જ વર્ષમાં રાજકોટ મહાનગરને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને ફ્લાયઓવર માટે કુલ અંદાજે ₹770 કરોડની ફાળવણી કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સ્માર્ટ સિટીને શોભે તેવા 14 લાખ આવાસોના નિર્માણ સાથે ગુજરાત દેશમાં અગ્રેસર બન્યું છે. ત્યારે રાજકોટના આંગણે વધુ 1,220 આવાસો લાભાર્થી પરિવારોને ફાળવવા માટેના અવસરમાં સહભાગી બનવા માટે મુખ્યમંત્રી શ્રીએ આનંદ વ્યક્ત કર્યો હતો. પેરેગ્રાફ. ગુજરાત દેશનું આર્થિક પાટનગર બની રહ્યું છે ત્યારે રાજકોટ શહેરનો પણ રાજ્યના અન્ય શહેરોની જેમ વિકાસ કરવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. રાજકોટ શહેરને આઇકોનિક સિટી તરીકે વિકસાવવાની રાજ્ય સરકારને નેમ છે તેમ જણાવતા તેમણે સ્વચ્છતાને સ્વભાવ બનાવીને રાજકોટને ઇકો ફ્રેન્ડલી અને પ્રદૂષણ મુક્ત બનાવવા પણ સૌને આગ્રહભેર અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધીન 1.5 BHKના 1,220 આવાસોની ફાળવણીનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરી લાભાર્થી પરિવારોને મુખ્યમંત્રી શ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આવાસની ચાવી સોંપવામાં આવી હતી. પેરેગ્રાફ. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ રાજકોટ મહાનગરપાલિકાની શહેરી બસ પરિવહન સેવાઓમાં 22 નવી CNG બસ તેમજ ડ્રેનેજ વિભાગના નવા 7 જેટિંગ મશીન વાહનોને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. તદુપરાંત રાજકોટમાં ₹224.26 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને ₹569.19 કરોડના વિકાસ કામોના લોકાર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને શ્રી ભાનુબહેન બાબરિયા, સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા અને શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્ય શ્રીઓ ડૉક્ટર દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા તેમજ સ્થાનિક હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.